સો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ શો ટાઈમ પાસ વિથ રાજ. હોથી જો તમે નકટા નફટ નાદાન અને બેરોજગાર માણસ છો, તમારા ટાઈમની કોઈ વેલ્યુ નથી, તો કોંગ્રેચ્યુલેટ યોર સેલ્ફ. તમે આ શોના ઓડિયન્સ છો, એટલે જ તમે ટાઈમ પાસ કરવા માટે અહીંયા આવ્યા છો. આ શોમાં આપણે ઘણી બધી વાતો કરશું, આપણા અવનવા ગેસ્ટ આવશે અને ટાઈમ પાસ બહુ જ બધો થશે, એની ગેરંટી મારી છે. તો ચાલુ કરીએ આપણો શો ટાઈમ પાસ વિથ રાજ હોથી. સો ગાઈઝ આજના આપણા ગેસ્ટ છે મિસ્ટર સાવન પંડ્યા. એલા જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, નમસ્તે, કાંઈક તો બોલ, કઈ જાતનો હોતું? એલા કેવા કોને કોને બેહાડો તમે મારા શોમાં? એલાવ ગજબ બેઇજ્જતી હે. સો મિસ્ટર સાવન પંડ્યા એટલે તમારી સરનેમ પંડ્યા છે, એટલે તમારા પપ્પાની સરનેમ પંડ્યા છે, બરાબર? એકચ્યુઅલી મારા મમ્મીની સરનેમ પંડ્યા છે બ્રો. તો તમારા પપ્પાની સરનેમ શું છે? પપ્પાની સરનેમ પણ પંડ્યા જ છે. તો મેં તને શું પહેલા અંગ્રેજીમાં પૂછ્યું તારા બાપાની સરનેમ પંડ્યા, તો સીધી રીતે હા પાડ ને. મારે મમ્મીની સરનેમ પંડ્યા, ના પપ્પાની સરનેમ પંડ્યા. ફેમિનિસ્ટના પેટનો આ લોકો ટાઈમ પાસ કરવા આવ્યો. જો લોકોનો ટાઈમ પાસ નથી થયો ને તો તને ગેર ઉદય છે ને હું મારીશી નોખો. સો મિસ્ટર પંડ્યા, હાર્દિક પંડ્યા તમારો ભાઈ છે? ના, હાર્દિક પંડ્યા મારો ભાઈ નથી. ઓકે, હાર્દિક પંડ્યા તમારો ભાઈ નથી, તો શું કૃણાલ પંડ્યા તમારો ભાઈ છે? હાર્દિક પંડ્યા મારો ભાઈ ના હોય તો કૃણાલ પંડ્યા પણ મારો ભાઈ ના જ હોય ને. ઇટ ઇઝ અ કોમન સેન્સ બ્રો. અને જો કદાચ એ બંને મારા ભાઈ હોત તો પણ હું એમનો રેફરન્સ કશે પણ યુઝ ના જ કરત, બીકોઝ આઈ હેવ માય ઓન આઈડેન્ટિટી બ્રો. આના જેવા માણા રહ્યા ને એ સમાજમાં કોઈ દી આગળ નથી આવવાના. હવે એને અત્યારે મફતમાં હાર્દિક પંડ્યાનો ભાઈ બનવાનો મોકો મળતો હતો, હવે એને ખાલી ખોટી હા પાડી દીધી તો તમે શું એનું રેશન કાર્ડ ચેક કરવા જવાના હતા? નહીં ને, તમે માની ગયા હો તો એક એપિસોડ પૂરતો હાર્દિક પંડ્યાનો ભાઈ બની જાત કે નહીં? અને જો તમે નો માન્યા હોત તો મારા બાપનું શું જાતું હતું? એનો તો ફાયદો થતો હતો કે નહીં? પણ નહીં, આ હેવ માય ઓન આઈડેન્ટિટી. આવી આઈડેન્ટિટીના ભૂંગરા બટેકાઈ નો આવે. લુખો હટ. ઓકે, તો તું ભણેલો કેટલું છો? મેં ગ્રેજ્યુએશન કરેલું છે બ્રો. ગ્રેજ્યુએશનનું કંઈક નામ તો હશે ને? મેં બીએસસી કેમેસ્ટ્રી કર્યું છે બ્રો. બીએસસી કેમેસ્ટ્રી એમ ને? ફર્સ્ટ અટેમ્પમાં પૂરું થઈ ગયું તું? રિઝલ્ટ કેટલા તારી પાસે 3 વર્ષના ટોટલ ઇન્ક્લુડિંગ કેટીઝ એન્ડ બેકલોગ્સ? અરાઉન્ડ 17 જેટલા રિઝલ્ટ હશે. 17 રિઝલ્ટ? ઓહો હો હો. ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી એની માને 6 રિઝલ્ટની બદલે 17 રિઝલ્ટ, એટલે કેટલી કેટી હોય વિશે વિચાર કરો. આઈ હેવ માય ઓન આઈડેન્ટિટી. હજી તો ટીકો મારવાનું મન થાય નાક ઉપર મને. તો તારી સ્ટ્રગલ બહુ લાંબી દેખાય છે ને ભાઈ? યુ આર રાઈટ બ્રો. મેં મારા કોલેજ ડેઝમાં બહુ સ્ટ્રગલ કરી છે બ્રો. એ રોવાની જરૂર નથી, બરોબર? આ ટાઈમ પાસ વિથ રાજ હોથીનો શો છે, ઇન્ડિયન આઇડલ નથી. કામ ધંધામાં શું કરો તમે? આઈ એમ અ ફૂલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએટર. અભી મજા આયેગા ના ભીડો. ફૂલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએટર. તો કેટલી આવક થાય ફૂલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએશનમાં? જસ્ટ શરૂઆત જ કરી છે, તો કોઈ હજી આવક ચાલુ નથી થઈ એમાંથી. ઓહો હો, હજી સ્ટાર્ટ કર્યું છે. કેટલા સબસ્ક્રાઇબર છે યુટ્યુબમાં? યુટ્યુબમાં તો કે 13 સબસ્ક્રાઇબર છે. 13 કે 13,000? ના ના ના, ઓનલી 13 એકડે તગડે 13 સબસ્ક્રાઇબર. ખાલી 13 સબસ્ક્રાઇબર અને ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિએટરની વાને ઢીકો માર લે સાચા ના આવે. ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર? 40 ફોલોવર છે મારા ઇન્સ્ટાગ્રામ ઉપર. 40 સબસ્ક્રાઇબર, 40 ફોલોવર નહીં. હવે હું ફેર પડે મારો ભાઈ? બેને ટોટલ મારીને આ 40 તારા ઇન્સ્ટાગ્રામના ફોલોવર ને 13 સબસ્ક્રાઈબર, તોય 50 નથી ટપતું. ના, 50 તો ટપી ગયું ને, 100 નો આંકડો નથી ટપતો. તો તું કેવી રીતે મારો ભાઈ આ તું તારી જાતને એક કન્ટેન્ટ ક્રિએટર કહી હક? સ્ટાર્ટિંગ તો નાના પાયે જ કરવી પડે ને, બટ આઈ એમ સો મોટિવેટેડ. હું એક દિવસ મોનેટાઇઝેશન ઓન કરીને જ રહીશ. એક તો એની માને મોટિવેશન વિડીયો જોવાનું બંધ કર, નકર તારું ઢીકો મારીને મોટિવેશન વિડીયો કાઢી નાખીશ. નાના પાયે શરૂઆત કરવાની, પછી મોટું કામ થાય. બધાને ખબર હે ભાઈ, બધાને ખબર હે. આ કઈ નવી વસ્તુ નથી. તો તારું ઘર હાલી જાય આનાથી? ઘર ચલાવવા માટે હું એક જોબ કરું છું બ્રો. કઈ જોબ કરો? હું કન્સ્ટ્રક્શન સાઇડમાં એક જોબ કરું છું. બીએસસી કેમેસ્ટ્રી ને કન્સ્ટ્રક્શન સાઇડને શું લાગે વળગે? કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર બ્રો હું બાસ્કેટમાં સિમેન્ટ લઈને નેક્સ્ટ પર્સન સુધી કેરી ફોરવર્ડ કરવાનું કામ કરું છું. ચેન સ્ટાર્ટ મારાથી થાય છે. તારી માને કન્સ્ટ્રક્શન સાઇડમાં લેબરમાં એલા દાડીઓ હે, મજૂરીએ જાય હે. ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિએટર. ખબર નહીં કોણ હે આને એની માને ઇંગ્લિશ વાળું દૂધ પી ગયો હે, ખબર નહીં એની માને એક્સેન્ટમાં બોલે, એક્સેન્ટમાં. મજૂરીઓ હે, વિમલ ખાતા તગારા ઉપાડે હે એની માને, અને ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિએટરની માં ફાડે હે. એટલે કેટલા ખો આવા તમે નીકળ.
એટલે નેક્સ્ટ ટાઈમ કોઈ ખારાને બેહારજો તો જ હું હોસ્ટ કરીશ, બરાબર? તો ઠોકતો હાલે નીકળ, જવા દે લુખીના પેટનો. આજના આપણા મહેમાન બહુ કંઈક જાજા જ અઘરા હતા, બરોબર? નેક્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ કે કોઈ ખારા મહેમાન આવે, અને કોઈ જો મહેમાન નહીં આવે ને તો આપણે એમને વાતું કરશું, બરાબર? બાકી આજ પૂરતું આટલું જ. જય શ્રી કૃષ્ણ. તમે લિપસિંગ ઉપર જાઓમાં મને ખબર છે પારિવારિક ચેનલ હું ગાયર નથી બોલ્યો, હું મનમાં બોલ્યો, નકર બેકગ્રાઉન્ડ અવાજ આવત મોટેથી.